આપનું સ્વાગત છે। બગસરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ। અમરેલી જિલ્લા પંચાયત 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકામાં ચૂંટણીનો જંગ ખેલાશે। અમરેલી જિલ્લામાં ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 11 એપ્રિલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ। અમરેલી જિલ્લા ભાજપે અંતિમ ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કર્યા। બગસરા નગરપાલિકા નામ જાહેર કરતા ઉમેદવારના ફોર્મ ભરવાનું શરૂ કર્યું। તારી બગસરાના ધારાસભ્યો જેવી કાકડિયા સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બગસરા નગરપાલિકાની જે ચૂંટણી આવી છે એમાં ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે અને ગામ લોકોનો પૂરેપૂરો સહકાર છે અને બધા જ લોકો બધા ઉમેદવારો ખૂબ સારી લીડે જીતે એવી શુભેચ્છા સાથે આજે ફોર્મ ભરી રહ્યા છે। વિખવાદ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય છે નહીં। બધા જ ઉમેદવારો અત્યારે ફોર્મ ભરી રહ્યા છે અને બધા જ ઉમેદવારો ફોર્મ ભરીને જ્યાં જે પ્રચાર શરૂ કરવાના છે અને ફોર્મ ભરીને જીતવાના મૂડમાં બધા ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે। ગુજરાત રાજ્યના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે ફોર્મ ભરવાનો આખરી દિવસ હોય બધાએ જે ઉમેદવારો નામ જાહેર છે એની અંદર અતિ ઉત્સાહ છે અને રાષ્ટ્રવાદને વરેલા જે સૈનિકો છે આ સામૂહિક રીતે અમે વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। વિશ્વાસ નથી પણ આ ચૂંટણી પર્વ છે ઈમાનદારીનું પર્વ છે। જે લોકોને ટિકિટ મળે છે બધાને એની ટિકિટ એક જ મળવાની છે પણ બધે અમે એક વિજય વિશ્વાસના સૂર સાથે બધા સપીને આજ જેણે માગી છે તમામ ઉમેદવાર હાજર છે, જેને મળી છે પણ હાજર છે, બધા સપીને આજ ફોર્મ ભરવા જવા છે। આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય અને આજે બધા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યોના ફોર્મ ભરવાના હોય તો મોટી ઉત્સવમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સૌ અત્યારે હાજર છે, ઉપસ્થિત છે અને ભવ્યથી ભવ્ય લીડથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત બેસે એવી અમારી અપેક્ષા છે। વંદે માતરમ, ભારત માતા કી। એવી રીબડિયા પૂર્વ પ્રમુખ શહેર ભાજપ બગસરા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જ્યારે એવો છે ત્યારે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઇન મુજબ બગસરા શહેરની અંદર જેટલા પણ દાવેદાર હતા એ દાવેદારોમાં પાર્ટીએ સેન્સ પ્રક્રિયા પૂરી કરી અને ટિકિટની ફાળવણી કરવામાં આવેલ હતી। એમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા કે 3 ટર્મ લડેલા 60 વર્ષની ઉપરના હોય એને ટિકિટ ના આપવી એવી ગાઈડલાઇન મુજબ બગસરા નગરપાલિકાની અંદર જે 9 જેટલા ઉમેદવારો કે જે 3 ટર્મની મર્યાદામાં આવતા હતા એટલે એની જગ્યાએ જિલ્લા ભાજપના પ્રમુખની સૂચનાથી નવા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી પસંદગી આપી છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને બગસરા નગરપાલિકામાં 28માંથી 24 સીટ ભાજપ જીતશે એવી પૂરી અમને શક્યતા છે। ગઈ ટર્મમાં ભાજપ પાસે નગરપાલિકા હતી, 20 સભ્યો ભાજપના હતા, 8 કોંગ્રેસના હતા, તો અમે 5 વર્ષની અંદર બગસરા શહેરની અંદર અનેક ગણો વિકાસ કર્યો છે। 101 કરોડ રૂપિયાના કામ અમે બગસરા શહેરને આપ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।